હું કોણ? લુખો ડોન આ ગામનો. હમણાં એટલો લુખો થઈ ગયો છો ને કે પેટ્રોલ લઈ પૈસા નંબરે. કોક હડફેટ આવી જાય ને તો ટાંકી ફૂલ કરાવી લઉં. આવે છે ઘોડી ચડાવવા દે મને. એ મદનિયા જેવા હમણાં પાછો વૈર કોને મને કયો છો? તો શું હું એકલો વાતું કરું છું? તને કહું છું બોલ. પ્રેમથી કહી દઉં છું, મારું નામ મદનિયો નથી. તઈ શું છે તારું નામ? પેથો. તારું નામ પેથો તો હું ખાઉં છું લુખો કાથો. સમજી ગયો? લુખો ડોન. આ ગામમાં નામ સાંભળ્યું છે તે? કોઈ દી નથી સાંભળ્યું. કેમ નથી સાંભળ્યું? હોસ્ટેલ માંથી આવ્યો છો એટલે. એવું છે? નવો જે ગામમાં આવ્યો છો એમને? તો લુખો ડોન હોય તો હું શું કરું? ક્યાં ભણેશ તું? સામે દેખાય હોસ્ટેલ ન્યા કણે. ઓલી હોસ્ટેલમાં? હા. તારા હોસ્ટેલના સાહેબને કહી દેજે કે લુખા ડોન આવશે, વહીવટ કરી રાખે, નકર પછી અહીંયા તાળા મારવાનો વેત આવશે. આટલી બધી દાદાગીરી ગામમાં? છે દાદાગીરી રહેવાની છે. હવે કરતા હોય કરો ને. આંગળી લાંબી કરીમાં નકર અહીંયાથી વાઢી નાખીશો. ભેગું છે દાંતેણું. ખોટી લબલબ કરીમાં. બાપા તમારે પાસે એ બાપો કેને કે? લુખો ડોન બોલ, લુખો ડોન. નકા જોયું છે ને? લુખા ડોન તમારી પાસે હથિયાર હોતે છે? હા હોય જ ને. પણ આમાં ધાર તો હે ને દાંતેડામાં. એમાં એવું હે મને ટાઈમ નહોતો એટલે એમના આવતા રહ્યા એમ ને? હો પણ જો આમાં ધાર નથી ને તો એક ઝાટકે હે ને તારું ડોકું વાઢી નાખું. હો લુખો ડોન. મને બીક લાગે. બીક લાગે છે? આ બહુ લઈ ગઈ. બહુ લઈ ગઈ? આ પાટલુંગમાં હમણાં વઈ જાય. ઈ જાય ઈ પેલા તારા ઠેલામાં હોય કાઢ. પણ મારા ઠેલામાં બીજું કાંઈ નથી, ચોપડા ને એવું છે. હે ચોપડા છે. તો ઈ સોપડાય હું એને 65 વાળાની વેચી આવીશ. સોપડાય કાઢ. ભાઈ સાહેબ બંધ જવા દ્યો ને. મેં 10,000 ના ચોપડા લીધા હે, હજી મેં એક ચોપડામાં લીટોય નથી કર્યો. જવા દ્યો. ઈ લીટા હવે હું કરીશ. બોલ સોપડામાં લીટા કરવા છે કે જિંદગીમાંથી લીટા કાઢી નાખવા તારા? આલ્યો ચોપડા દઈ દો, મારું દફતર નાખવા આલ્યો. હો લાવો. હું જાવ ભાઈ સાહેબ. એ અહીંયા જવા દ્યો ને તમારે. ઘડિયાળ કાઢ. મારે ટાઈમ જોવો જોઈએ કે કઈ જગ્યાએ કયા ટાઈમે મારે કોકને ઉપાડવા જોઈએ. વાહ નીકળ. વાહ લુખા ડોન લુખા, તારું તો હાલી ગયું હે. લુખો ડોન. આજ તો આ ગામનું નાકું મેલવું નથી. પર ગામના ઘરના ગામમાં ગરી જાય છે. ઓ ગઈઠા જુવાન, હમણાં દેખાતું નથી. અહીંયા મને પૂછ્યા વગર ગામમાં ગરી જાવ છો. કોણ હે આ લુખા જેવો? એ લુખો ડોન બોલ, લુખો ડોન. ભૂલ થઈ ગઈ હો. એટલે હા વાત ક્યાં ગામનો? આ બાજુ ગામનો છો. વાત સાંભળું આ તમારું બહુ હાલે. આ બધા એમ થથરે ગામ તમારથી બે છે ને? હા તમારા ગામમાં ખબર છે ને? ખબર હો. વાતું સાંભળું હું ગામમાં. એમ ને? હા. તારા ગામમાં આવડા છોકરાને પૂછ ને લુખો ડોન કોણ? હા ખાલી નામ લે ને ત્યાં સડી ભરાઈ રહી. સમજી લેજે. હે આમ કેમનું જવું છે ભાઈ? વાડીએ જાઉં છું. કેની વાડીએ? મારી વાડીએ બળદ પાવા જાવું. આ ટાઈમ થઈ ગયો હવે. અહીંયા અમારા ગામમાં કેદી તે વાડી લીધી? અરે 2 વર્ષથી વાવું છું હું. વાવો છો તમે? હા તો જે વાવતો હોય ને હા એમાં ચોથા ભાગનું હોય ને મને પોગી જવું જોઈએ. શું હા નકર હું દિહારી મેલ દે. જી તે વાવ્યું ને બધું બહાર નાખીશ. કામ હોય બોલો. મારે અત્યારે શું છે આ હાજરમાં તારી પાસે? અત્યારે તો આ એક ઘડિયાળ છે. લાવો ઘડિયાળ લાવો કાઢો. હા મોબાઈલ આ મોબાઈલ બે લાવો. એક રેવા દ્યો. એ કાઈ મારે શેઠ નો ફોન આવે આમાં. હવે શેઠ ગયો તારો તેલ લેવા લાવે. અરે પણ આમાં મારે ભાઈ હેઠું ઉતરવું નકામ સર્વિસ થઈ જાય. હાલ નીકળ. ઓય આમ પાછો આય. મેં તને કીધું યાદ રહ્યું ને? હા યાદ રહી. જે થાય એ વસ્તુ પોગી જાવી જોઈએ. હા પોગી જાય. હો હાલો નીકળો. પૂછ્યા વગર ગામમાં ન કરતા. આ લુખા ડોનની ધાક તો બોલવી જ જોઈએ. આ લાકડી થી આમ પગ મૂક્યા પેલા લુખા ડોન આયરે વાત કરો. કયા ગામના છો ગોરી? જુનાગઢની. જુનાગઢના?
તો અમારા ગામમાં હું તમારા બાપાનું ડાયટું છે બાપાનું તો નહોતું ડાયટું, તો પણ મારે છે ને આ એડ્રેસ ઉપર જાવું છે મારે. ભણેલા છો? ભણેલી તો હોવ જ ને, પણ આ ખબર નથી આ ગામમાં હું અજાણી છું કે આ ક્યાં આવ્યું છે ઈ. વાંચો વાંચો ખાલી. તો તમને વાંચતા નથી આવડતું? અભણ છો એ? હું ભણવા ગયો હોત તો મોટી કંપનીમાં હું કામ ન કરતો હોત. ખાલી તમારે જાવું છે એનું નામ બોલો. મારે જાવું છે આ પેલું ગુલાબ ચોક ક્યાં આવ્યું છે? ગુલાબ ચોક. હા, જો જો હું તમને કહું, એટલા બધા તમે મારાથી શેટા ન ભાગો. હું કોઈ હાવજ દીપડો નથી કે તમને ખાઈ જઈશ હું. હાવત દીપડા તો નથી, પણ આ છોડો ને. હા. આ ક્યાં આવ્યું છે આ ગુલાબ ચોક? ગુલાબ ચોક. જો અહીંથી સીધે સીધા આયલા જાઓ, ત્યાં એક ઇલેક્ટ્રિકનો થાંભલો આવશે. હા, થાંભલાથી પછી આમ વળી જાજો. આમ હા, ત્યાં એક હળેલ દુકાન હશે પતરા વિનાની. પડેલી. હા, હળેલ દુકાન બંધ થઈ ગયેલી છે. એ દુકાને ઊભા રહીજો. પછી અમે તમને હે ને એક પાણીનો ટાંકો દેખાય, એટલે એમની તમે દાબી મેલજો ટાંકા બાજુ. ટાંકા આગળ ગયા, ત્યાંથી જ તમને હમો સીધો ચોરો દેખાય. સીધા ચોરે ગયા, ચોરે જઈને અને દર્શન કરી લેવાના ઠાકર ભગવાનના. દર્શન કરીને ચોરા આગળ જાઓ ને એટલે વસમાં નદી આવશે. બસ હવે ન્યા આવી જાય ને? ના, અહીંયા નહીં આવે. એ નદીમાં આટલું આટલું પાણી હોય છે. લુગડા બીજા લઈ આવ્યા છો? આ થેલામાં લુગડા જોઈએ ને, કઈ બીજું કઈ ન હોય છે ને, તો એ કાંઠો ટપીને તમે લુગડા બદલાવી લેજો. બરાબર? એ કાંઠો ટપી ગયા પછી 4-5 મકાન આવશે. બરાબર? એક કાળા કલરનું મકાન, લાલ કલરનું, પીળા કલરનું, ધોળા કલરનું, કેસરી કલરનું. બરાબર? એ કેસરી કલરના ઘર આગળ એક બાપા બેઠા છે. એને જઈને પૂછજો કે આ ગુલાબ ચોક ક્યાં આવ્યો. સમજી ગયા ને? સમજી ગઈ. હા, એમ. હવે હું જાઉં? ક્યાં જવું છે? આ તમે એડ્રેસ બતાવ્યું ને? તા 1 કલાકથી થર્ડ કરું છું આ એડ્રેસ બતાવવા. કઈ મફત બતાવવું એડ્રેસ? એને પૈસા થાય? પૈસા થાય. શું છે તમારા ઠેલામાં? એમાં કપડા છે મારે. લાવો, એ મારી બાયડી પહેરશે. લાવો. તમારી બાયડી છે? છે, બધુંય છે મારે. ઈ કપડા હું ન દઉં, મારા ડ્રેસ છે એમાં. દેવા એક ધોકો ખાવો છે? લાવો, પ્રેમથી કહું ત્યાં સુધી. હું બાઈ માણા ઉપર હાથ ઉપાડતો નથી. પછી હું શું કરી કપડાનું? એ તમારે જે કરવું એ કરો. લાવો મોબાઈલ, લાવો. હાલો, એમાં મારા ફોટા છે લેટેસ્ટ. એ ફોટા હું તમને મોકલાવી દઈશ. લાવો ને. આને તો બહુ કરી. હાલો નીકળો પોસા પગે. આ મફત મસાલા એડ્રેસ નથી બતાવતા. ખાલી ગુલાબ ચોકમાં જઈને ખાલી નામ મારું દેજો. મોબાઈલ આપી દઉં ને? એ વઈ જાય. આ તો ભાઈ રે કે આ લુખો તો બહુ છે. લુખો ડોન છું, લુખો ડોન. મારો બેટો બોલે નથી ખુલતો. બોલ, પાનું બીજું લાવવું પડશે હવે. હવા તો ભર નાખું. હો જનાવર, ક્યાં જાસ? દેખાતું નથી? આંધળો છો? તારી પાસે જ આવ્યો છો. તને નથી દેખાતું? ચશ્મા કાઢ, ચશ્મા કાઢ. નથી મારી આખું જોતો? તાર બાપાનો રોડ છે, ગાડા વસમાં રાખીને હવા ભરો. હે તે હું તારો બાપા લખાણ કરીને ગયો છે. બાપ હમણાં જાતો ને તું ઓળખે છે મને? કોણ છો તું? લુખો ડોન. નામ નથી સાંભળ્યું તે? ક્યાં ગામનો? એ આજ ગામનો છો. તાર બાપાએ તને કીધું નથી કે આપણા ગામમાં લુખો ડોન છે? તું હને થોડું ધીમું ધીમું બોલ. મારે હે ને આમાં કાનમાં પાણો કરી ગયો તો ને એટલે ઓછું સંભળાય છે. હવે એક ધોકા ભેગો પાણો હે ને ઓલા કાનમાં કાઢી નાખીશ હો હું. તારે કામ હુએ ભાઈ, ઈ કે ને લાય તાર. મારે પપ જોઈ છે. હાલ બોલ. મારી ગાડીમાં હવા વહી ગઈ છે. તારી ગાડીમાં? હા. અને તું પપ હોતો મારે ભેગો હાલ, મારી ગાડીમાં હવા ભર. અહીંયા કાઢ, એમાં કાઢ નાખ. કા બતાવવા દે હવા મને. ફટાકીઓ કરતો નહીં. લાય ક્યાં બતાવી હવા? એટલે મારામ નથી ભરવાની, એલા મોટરસાયકલમાં ભરવાની.
સમજેશ કે નહીં તું? તો મોટરસાયકલ ભેગું લઈને અવાય. એટલે તું મારા બીતો નથી? તો હું લેતા જ બીવું. કાન જ બીતો? એ લુખો ડોન છો આ ગામમાં, હંધાઈ પૂછી તો જો. પણ તું ડોન હોય તારા ઘરનો, મારે શું લેવા દેવા? મારે પાસે તાર તું માંગસ કાંઈ માંગસ? તું એલા સીધી રીતે હે ને નહીં માન. તો હું કહેવાનો મતલબ શું છે તારો? હું હમણાં હટી દેવા માંડીશ ને, ખબર પડશે તારી. જા એના મર્ડર થાય હો. મર્ડર થાય ને તો આવતો ને મેદાનમાં. લા ભાઈ, આવા તો મારી પાસે હથિયાર ઘરે દુનિયાના પડ્યા, તું રેવા દે. પણ એ ઘરે ને ઘરે રહે, તારા આતેડા નો ઓછા બહાર નીકળી જા. ઉભો રે તો. લુખા ડોન થી બીતા નથી એ. હાસુકા દોઢ ફૂટી અડાડી દીધી. આમ આયા ટાયર પકડ, ટાયર પકડાય તને કહું છું. હવે કાંઈ યાદ આવ્યું? બાપા બાપા ને લુખા ડોન બોલ. લુખા દાદા, હા જો તમારી ગા, હા. તમારી ગાની કૂતરી, આ ગાની કુતરી હોય ક્યાંય? ગાનો પોઈદરો. હા, પોઈદરો બરાબર છે. હાલ જો તમને ચશ્મા હાથ કરી દો. હા, રેડી હાલો. જો આ એમ સેવા કરતા જાઓ લુખા ડોન ની. હવે મારી વાત સાંભળો તમે. સાંભળું હાલો. આ પફ ને જ્યાં ભરાવો હોય ત્યાં ભરાવી દો, અને હવે જ્યાં ભરવી હોય ત્યાં તમે આમ જો હવે ભર્યા રાખો. એ મારી રીતે પણ હવે તમે મારતા નહીં. નહીં મારું હાલ નીકળ. હવે તને યાદ આવ્યું ને કે લુખો ડોન કોણ છે? એ તો મને યાદ આવ્યું, હા. પણ લગભગ તમને કાલ ખબર પડશે. કા કેમ ખબર પડશે? એટલે હું કેસ કરવા જઈશ ને તઈ. પોલીસ સ્ટેશન જવું છે? હા, ત્યાં આપણું નામ દઈ જા ખાલી લુખા ડોન નું. 7 વર્ષ જેલ કાપી છે, બધા ઓળખીતા છે આપણા, સમજ્યા? એવું છે. યાર તારું કઈ હાલ છે ને? હાલ નીકળ. ઉભો રે, લાવો મોબાઈલ. પાકીટ કાઢ. આ વાયલા કિસ્સામાં છે. મારી બાજ નજર હોય, તમારી વસ્તુ ક્યાં હોય ની વાહે નજર છે. હા બધે છે. લાવો હાલો, એમાં બીજી હોય. હાલો નીકળો જાઓ. મોબાઈલ નહીં દો હું. હજી એક છે. લે તો મારા દીકરા હમે આલીને કીએ. લાવ લાવ લાવ. 1.5 લાખ નો હે. ભલે ને ભાઈ, જેટલાનું હોય એટલે નીકળેલ જા. હાલ બીજી ફેર ધ્યાન રાખજે, ગાડા વસમાં નો રાખતો ગામમાં હો. હાલ ભાગ બજાવ. નીકળ, હામું ન જોવો. એલા મુરિયા કેમ મુજાઈને બેઠો છો? એમ નહીં, હું તને એક વાત કહું. બોલ ને. આ તું હોસ્ટેલમાં હતો હા, તો હોસ્ટેલ વાળા તને શું ખવડાતા? તું આવો જાડો ભીંભા જેવો થઈ ગયો. એ મને હોસ્ટેલ વાળા શું ખવડાવે, મારે ને જાતે રાંધીને ખાવું પડતું હતું. અને મને ભાવે ને એવું જ રાંધતો હું. બટેકાનું શાક મને બહુ ભાવે એટલે હું મારા હાથે રાંધતો હતો. જ્યાં ત્યાં બટેકા જ થઈ ગયા છે. બધે બટેકા થઈ ગયા છે. તું હું નથી ખાતો? તારું શરીર કાવું ટીટોડી જેવું થઈ ગયું ભલામણા. તને ખબર નથી? મારી બાયડી છે ને એના બાપાના ઘરે વહી ગઈ છે. આટો મારવા ગઈ છે? આટો મારવા નથી ગઈ, તો એ હાવ વહી ગઈ છે. ભલામણા તું એક બાયડી નથી સાચવી આપતો, ધૂળ પડી તારી જિંદગીમાં. છોકરા આઈને લઈ ગઈ હોત ને તો કાંઈ વાંધો નતો, પણ છોકરા મૂકીને ગઈ ને ઈ વાંધો છે. છોકરાએ તને હેરાન કર્યા એમ ને? પણ એ કઈ તકલીફ નથી, છોકરો કઈ હેરાન નથી કરતો. પણ છોકરાને ઝાડા થઈ ગયા ને એટલે છે ને સવારે 3 વાગ્યાનો જાગું છું અને સવારે 6 વાગ્યા લગી છે ને છોકરાની સજી જ ધોઈ. હેરાન થઈ ગયો તું, હેરાન. કેને કેવું મારે હવે? મુરિયા મારી યારે કાલ કેવું છું તને ખબર છે? શું થયું? એક લુખાએ મને લૂંટી લીધો. અરે તઈ એ ઉભા રહ્યો. કારો તમે શું થયું? રસ્તામાં કાંડ ચાલુ કરી દીધી. પણ હવે રોવામાં ને છે શું વાત ઈ તો અમને કયો. હું તો બાર ગામથી ને આવું છું. મારે તો આ એડ્રેસ ઉપર જાવું હતું, પણ આ ગામમાં કોલો કોણ? ઓલો લુખા ડોન. લુખો ડોન? હા, એને મેં એડ્રેસ પૂછ્યું ને તો મને ત્યાંનું ક્યાં બતાવ્યું અને મારું બેગ લઈ લીધું. એમાં કપડા હતા, મારો મોબાઈલ લઈ લીધો, મારા પૈસા લઈ લીધા. બેન તમે રોવામાં અને અહીંયા બેહો. હેરાન થઈ ગયા, હેરાન. હવે મારી પાસે કાઈ નથી, હું કેમ જાય? લે એલાવ હા, આ છોડીને હું હેરાન કરો છો? કા
ભાભી તું બોલવામાં ભાન તો રાખ. ઈ અમારી બેન ઠેકાણે છે. તો રોવે છે કા? પણ ઈ તો એને ખબર હોય ને, પૂછો. હે સોરી સાની રહી જા માંડીની વાત કર. હું થયું? આ ગામમાં ઓલો લુખો ડોન કોણ છે? લુખો ડોન? હા, આગળ બોલ લાઈલ. મારે જાવું તો અમાર હોગાની ઘરે તે મેં એને એડ્રેસ પૂછ્યું તો મને એને તો ક્યાંનું ક્યાં લાંબુ લશ્કર ભાષણ હું દઈ દીધું અને મારું બેગ લઈ લીધું. એમાં પૈસા હતા, એમાં કપડાં હતા ને છેલ્લે મારો મોબાઈલ લઈ લીધો. મારો મોબાઈલમાં કેવા મારા લેટેસ્ટ ફોટા હતા. ઊભી રે સાની રહી જા. ઈ તારો રસ્તો થઈ જાહે. અને એલા એ આ તમે બે હું કૂતરું કોઈસ કરી ગયું એમ જેમ ડાસા કર્યા છે? અરે આપડા પણ તમે હું કામ રોવો હે ભાઈ? એ લૂંટાઈ ગયો. ઉભા રે તમે મને બે માંડીને વાત કરો. અલ્યા એ ભાભી કાઈક બચાય. અમે લૂંટાઈ ગયા. એ આપણા ગામમાં લુખા ડોનનો ત્રાસ એટલો વધ્યો છે કે વાત જ તમે જવા દ્યો. મને તો મારીને ખોજવાડી દીધો હાવ. એ ઢાંકણીમાં પાણી લઈ લ્યો. ઢાંકણીમાં તૈણેય તમે પાણી લઈ લ્યો. કા? હું ઢાંકણીમાં હું કામ પાણી લઉં? હું તો બાર ગામથી ને આવી છું. ઊભી થા. અરે મુંજાઈ હું ગયા છો? આ ગામમાં હું કેવી બેઠી સૌ ધડબા જેવી અને મારું નામ છે મણી. આવા ડોનની તો કઈક ની કાઢી નાખું હણી. તમારે સાંભળવું છે? હા. અમને હાલો. વાહ મણી ભાભી વાહ, બાકી તમે તો સોચતા કાઢી નાખા હો. મણી સમકાવી ખરી હો. તમારા ગામમાં મણી ભાભીનો પાવર છે હો. બાકી અરે પાવર તો 11 થાંભલાથી આવે છે. તો મારું બધું આવી જાય ને. અરે તારું જીરી આવી જાહે. ડોન ની તો એક બે ને હાડા તૈન. હાલો આમ. હાલો. એ ભાઈ હા બોલો ને બેન. હું કહું છું? શું કયો છો? આપણા ગામમાં મેં એક વાત સાંભળી છે. શેની? અરે એક લુખો ડોન આવી ગયો હે. હા તો શું છે? અને હું છે હું નથી કર્યું ઈ કે. કઈક વાત કરો માંડીને મને કઈ ખરખી તમે. એલા એને તો આ ગામ ધ્રુજાવી દીધું. હે તો અને પાછું હું તને ખબર છે કઈ બીજી? મને કઈ ખબર નથી, તમે કઈક વાત કરો ને. હવે ઈ લુખા ડોન બહુ હોશિયારી કરે હે ને ગામમાં. હા તો ભાઈ આ ગામના મે બધાએ કેવું નક્કી કર્યું છે? શું નક્કી કર્યું? કોઈ પાસે ધારિયા ને કોઈ પાસે કુવાડી ને કોઈ પાસે તલવાર્યું. ઈ જો ડોન હાથમાં આવ્યો ને હા? તો એના તો રાય જેવડા કટકા કરી અને એનું તો મર્ડર કરવાના છે. એવું બધો પ્લાન કરી નાખ્યો એના ઉપર ગામ વાળાએ? અરે ભાઈ હું વાત કરું ગામવાળા તૈયાર જ છે બધાય. અને 200-300 નું તો ટોળું તૈયાર છે પાદરમાં. કાપીને કટકા કરી નાખવાના છે. કટકા કરીને એક ઉગમણો, એક આથમણો, એક આમ સારા દેશમાં વેરવાના છે. બસ હારું ગોતો ઈ તમે ઈ ડોન ને. અને ભાઈ હા જો તમને ઈ લુખો ડોન જડે ને હા. તો પાછા તમે ગોતજો. એ વાંધો નહીં બેન હો. હા જાઓ. આ બેન ને ખબર નથી આ લુખો ડોન હું જ છો. મને લાગે છે આ ગામમાં મારો પાપનો ઘડો હે ને ભરાઈ ગયો છે. આ ફૂટે અને રેલમ સેલમ થઈ જાય, આમાં નકામ આપણા પારિયા થાય એ પેલા ગામમાંથી છટકી જવાય. ઉભો રહે તારો દીકરો થાય. હા ફેર્યો. હા આ લુખાડોન ઉભો રહી જે. ઉભો રહ્યા. એ લુખા ડોન. ઓ નો. ઉભો રે. આ તો જુનાગઢ વાળા.
મારે ભૂલે શું કે આ ગામમાં અંદર કોઈ દી પગ ન મૂકું અને કદાચ મારા લગ્ન થાય ને તો મારા છોકરાઓને કહી દઉં કે આ ગામ હમું તો તમે દઈશ વાર્તા જ નહીં આવતા નથી ને વાંહે. વાહ મણી વાહ. હું કોણ? તમારી માં મણી કાઢી નાખીને લુખા ડોનની અણી. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણીયા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા અને તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.